કેમ છો બાળકો? હરિઓમ. આપણે પુનરાવર્તન 2 છે. તેને પ્રશ્નો પેલો છે, પાના નંબર છે 70. તેમાં આપણે જોઈશું પુનરાવર્તન 2માં રૂપરેખા કે આધાર પર કહાની લીખીએ. હવે જે રૂપરેખા જે આપેલું છે, જે શબ્દો આપેલા છે, જે પોઈન્ટ આપેલા છે, એના આધારે આપણે કહાની બનાવવાની છે. હવે એમાં જોઈશું આપણે તો કે કયા કયા પોઈન્ટ આપેલા છે આપણને. તો એમાં જોઈએ, એક કંજૂસ કે પાસ કાફી સોના. હવે એક કંજૂસ છે, તેની પાસે કાફી એટલે કે જાજુ બધું, સોના અસરફિયા એટલે કે જે સિક્કાઓ હોય છે તે, બક્સે મેં ભરકર ખેત મેં ગાડ દેના. બક્સામાં એટલે કે જે એક બોક્સ છે તેમાં ભરી અને જમીનમાં દાટી દેવું. રોજ રાત કે સમય ગિનના. હવે રોજ રાતના સમયે એમાં ગણે. ચોર કા દેખ લેના. ચોર છે તે જોઈ જાય છે. અસરફિયો કે બદલે પથ્થર કંકર ભર દેના. दूसरे दिन जंग कंजूस का रोना. एक बूढ़े की सलाह अब पत्थर कंकर गिन लेना. હવે તેના આધારે આપણે એક કહાની બનાવવાની છે. તે કહાનીમાં આપણે જોશું. એક કંજૂસ થા, ઉસકે પાસ સોને કી બહુત અસરફિયા એટલે કે સિક્કાઓ છે, પહેલા જમાનામાં અસરફિયા કહે છે. उसमें से कुछ असरफिया एक बक्से में रखते थे. એમાંથી થોડીક અસરફિયા તે બક્સો છે જે બોક્સ તેમાં રાખે છે. असरफियों को चिंता उसके रात को खोने भी नहीं देती थी. હવે અસરફિયોની જે ચિંતા છે તે રાતના એને સૂવા પણ ન દેતું હતું. इसलिए उन्होंने खेत में गाड़ रखा था. જે કિંમતી વસ્તુ છે એ આપણી પાસે હોય તો આપણને નીંદર ના આવે. તેવી જ રીતના આ કંજૂસ છે તેની પાસે અસરફિયા હતા તો એને એક બોક્સમાં પેક કરી અને એની પાસે જ રાખે છે. પણ એના હોવાથી એને રાતના નીંદર પણ નથી આવતી. इसलिए उन्होंने खेत में गाड़ रखा था. એટલે તેને ખેતરમાં છે એને દાટીને રાખે છે. वह रोज रात को जाता, जमीन में बक्सा निकाल कर और असरफियों के एक एक करके गिनता था. હવે જે અસરફિયો છે તે રાતના રોજ એક વખત તપાસે છે, ચેક કરે છે અને બધી અસરફિયો છે એ એક એક કરીને ગણે છે. असरफिया सुरक्षित देख करती थी, उसमें चैन पड़ता था. એટલે અસરફિયો છે એને જોઈ અને તેને રાતના ચેન આવે છે, નીંદર આવે છે, આરામ મળે છે. और बक्से को जमीन में गाड़ कर चला गया. અસરફિયો છે એને એક બોક્સમાં ભરેલી છે અને તે કંજૂસ जब असरफियों को गिनता है और बक्से को जमीन में गाड़ कर चला गया. એને જમીનમાં દાટી અને ત્યાંથી વયો જાય છે. तब चोर ने सारी असरफिया निकाल दी. જે અસરફિયો છે તે બધી કાઢી લીધી. और उसकी जगह पत्थर के टुकड़े भरकर उसे जमीन में गाड़ दिया. ચોર છે તેને બધી અસરફિયો છે એ બહાર કાઢી લીધી અને તેમાં કંકર અને પથ્થર ભરી અને પાછું દાટી દીધું. અગલી રાત બક્સે મેં પથ્થર દેખ કર કંજૂસ કે હોશ ઉડ ગયે. હવે એક દિવસ એટલે કે ત્યાર પછી રાતના તે જોવે છે તો એને જોયું તો શું થયું કે वह फूट फूट कर रोने लगा. दूसरे ही दिन देकर पड़ोसियों के खेत में
बूढ़े मालिक ने उसे कहा, बक्से में रखो असरफिया तुम्हारे किसी काम नहीं थी, केवल जमीन में काम आती थी, तो उनके बदले पत्थर के टुकड़ों को क्या कर पकड़ता है। कंजूस कुछ बोल नहीं तो सिर पछताता रह जाएगा। એટલે કે તે અસરફીઓને કંઈ વાપરતો નહોતો, ખાલી ભેગા કરતા હતા. તો એવી જ રીતના જમીનના જે પથ્થર છે તેને ગણ, તો એમાં શું ફરક પડે, એવી રીતનું તેને કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો. બીજો પ્રશ્ન છે તેમાં એક ચિત્ર આપેલું છે. चित्र देखकर दिए गए शब्दों की सहायता से 4 पंक्तियाँ लिखिए. હવે જે ચિત્ર આપેલા છે ચિત્રને આધારે 4 પંક્તિઓ બનાવીને અહીં લખવાની છે. ચિત્ર સરસ મજાનું દ્રશ્ય છે, બાળકો રમે છે, ફૂલ છે, પક્ષી, ચાંદામામા, ઘર, સસલું, તે પણ ઘણા બધા જોવા મળે છે. સરસ મજાનું તે ચિત્ર છે. તેમાં બચ્ચે છે, ખુશ ખેલતે હૈ, પછી ચીડિયા, ડાલી, મુસ્કુરાતે સુંદર ખરગોશ, પછી જે તે શબ્દો ઉપરથી આપણે એક પંક્તિ બનાવવાની છે. હવે એમાં છે, ગીત गा रही है चिड़िया और बहुत खुश डालिया है, मुस्कुराते बच्चे खेलते हैं कि गेंद उठा है उछलाते रहते हैं, खरगोश से खेलती खेलती बच्चियाँ, भोली भाली सुंदर तिनको मतवाली है. તો એ કાવ્યની પંક્તિ. ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો. ત્રીજા પ્રશ્નમાં છે, एक दिन निखिल ने पिताजी कुछ काम से बाहर गए थे. अपनी माँ के साथ वह सोया हुआ था. आधी रात को जब उसकी नींद उड़ गई तो देखा घर में चोर घुसे हुए थे, तिजोरी से गहने चुरा रहे थे. कुछ देर सोचने के बाद નિખિલ કો ઉપાય સૂઝા. હવે જો કેવું સરસ મજાનો ટોપિક છે. એક દિવસ નિખિલ કે પિતાજી કુછ કામ સે બહાર ગયે થે. નિખિલ છે તેના પિતા કંઈ કારણસર કામથી તે બહાર ગયા હતા. અપની માँ કે સાથ સોયા હુઆ થા. તે એની માતાની સાથે સૂતો હતો. નીંદર ઉડી ગઈ ત્યારે તે જોએ તો ચોર છે તે ચોરી કરતા હતા. તિજોરીમાંથીને જે તેના જોવે છે. तिजोरी से गहने चुरा रहे थे. कुछ देर से सोचने के बाद निखिल को उपाय सूझा. अब आप इस कहानी को आगे बढ़ाइए. તો શું થયું હશે તે આપણી તર્ક બુદ્ધિથી ને તે વાર્તા જોડવાની છે. હવે એમાં ટોપિક આપેલો છે, निखिल के पास मोबाइल था. उसके अपने मित्र को संदेश भेजा. मित्र ने अपने पिताजी को जगाया और सारी बात बताई. मित्र के पिता ने बिना देर किए मोहल्लों के कुछ लोगों के साथ रहकर निखिल के मकान को घेर लिया. चोर घबराए गए. गहने वहीं छोड़ देने पर भाग पर लोगों ने उन्हें दबोच लिया. पुलिस को भी सूचित कर दिया था.
पुलिस की जीप आती हुई चोरों की पुलिस के हवाले कर दिया। इस प्रकार निखिल की सूझबूझ से उन्हें बचाए और चोर पकड़ के ले गए। पुलिस किमसन ने सूरज से काम लेने वाले निखिल की प्रशंसा की। पुलिस ने કમિશનરને સૂઝબૂઝ છે કામ લઈને જે બાળકે છે તેની સૂઝબૂઝ અને બુદ્ધિથી ને જે કામ કર્યું તેના ઉપરથી પોલીસ છે તે પ્રસન્ન થયા અને તેને શાબાશી આપે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો, हमारे देश में असंख्य नदियाँ है। સરસ મજાનો પ્રશ્ન છે, પ્રવૃત્તિવાળો, તમને ખૂબ મજા આવશે। પછી असंख्य नदियों के इनमें से बाहर प्रमुख नदियों के नाम नीचे के चित्र में दिए गए हैं। वे नदियाँ मुख्य जिन प्रदेशों की भूमि सिंचती है उनके नाम हैं उत्तर प्रदेश, मध्य प्रदेश, गुजरात, महाराष्ट्र, पंजाब, जम्मू कश्मीर, बिहार, बंगाल, कर्नाटक, तमिलनाडु और केरल। तो झटपट बुद्धि लगाइए और बाहर नदियों के नाम लिखे गए हैं। आपकी सुविधा के लिए इतना बाद दे कि उन नदियों के नाम निम्न अक्षरों में शुरू होते हैं। હવે એમાં અક્ષર આપેલો છે ગ, સ, દ, ક, ત, પ, ય, ઓર અને બ તે આપેલા છે। તો એના પછીનું સ્વામાં પાના નંબર 72 ઉપર જોઈશું। આપણને એક ચિત્ર આપેલું છે, તેમાં બધા શબ્દ આપેલા છે, અક્ષર છે, તેના ઉપર નદીઓના નામ છે તે બનાવવાના છે અને શોધીને લખવાના છે। તો એમાં પહેલું આપણે જોઈશું ગંગા, સૌથી ઉપરનું છે તે ગંગા, તો એ નામ આપણે નોંધી લેશું। પછી છે સરસ્વતી, 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 પછી ગંગા, પછી છે કાવેરી, સાબરમતી, તાપ્તી, પછી છે ગોદાવરી, ગોમતી, બનાસ, દામોદર, યમુના, ગંડક, પેરિયાર। હવે આ બધા છે તે નદીઓના નામ આપેલા છે, તે આપણે ખાલી જગ્યા જે આપેલી છે તેમાં આપણને 10 થી 12 શબ્દ આપણે નામ છે તે આપણે નોંધવાના છે। ગંગા, કાવેરી, સાબરમતી, તાપ્તી, ગોદાવરી, ગોમતી, બનાસ, દામોદર, પેરિયા, યમુના, ગંડક, સરસ્વતી અને ગંગા, કુલ આપણને 12 નદીઓના નામ આપણને નોંધેલા છે અત્યારે। તો આ રીતના આપણે કુલ કેટલા પ્રશ્નો છે તે જોઈ લેતા। આપણે શ્વામાં પાના નંબર છે તે 70 છે। 70માં પહેલો પ્રશ્ન છે તે રૂપરેખા કે આધાર પર કહાની લીખીએ। તેમાં જે આપેલા છે જે વાક્ય તેના આધારે એક કહાની બનાવેલી છે। પછી એમાં પ્રશ્ન આપણે બીજો સમજ્યા, તેમાં પણ સહાયતા છે, પંક્તિ બનાવવાની હતી।
તેમાં આપણને શબ્દ આપેલા હતા બચ્ચે, ખુશ, ખેલ, ચિડિયા, ડાલી, મુસ્કુરાતે, સુંદર અને ખરગોશ. તે આપણને શબ્દ આપેલા હતા, તેના ઉપર આપણે પંક્તિ અમુક બનાવેલી છે. પ્રશ્ન ત્રીજો હતો તેમાં અબ આપ ઇસ કહાની કો આગે બઢાઈએ. જે થોડોક ટોપિક આપેલો છે, જે વિષય, તેના ઉપરથી આપણે આગળની કહાની જે બનાવવાની હતી તે આપણે બનાવેલ છે. ત્યાર પછી પ્રશ્ન ચોથો આપણે સમજ્યા. ચોથો પ્રશ્નમાં આપણને જે બધા ગંગાઓના નામ આપેલા છે, તો એમાં શબ્દ અક્ષર હતો એ ક, શ, દ, ક, ત, પ, ય, ઓર અને બ. તે આપેલા અક્ષર ઉપરથી આપણે 12 નદીઓના નામ છે તે આપણે નોંધેલા છે. તેમાં આપણે નામ છે તે ફરીથી એક વખત બોલી જશું. તેમાં છે ગંગા, સરસ્વતી, ગંડક, યમુના, ગોદાવરી, કાવેરી, સાબરમતી, તાપ્તી, બનાસ, દામોદર, પરૈયા, ગોમતી અને સાબરમતી. કુલ 12 નદીઓના નામ આપણને અહીંયા આપેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન પાંચમો આપે છે. તેમાં આપણે એક પત્ર છે તે અધિકારીને પત્ર લખવાનો છે, તે નમૂનો આપણે જ્ઞાન પછીના પીરિયડમાં મેળવીશું. પછી છે પ્રશ્ન છઠ્ઠો. તેમાં છે पाठ्यपुस्तक में दिए गए दोहों के अलावा कबीर, रहीम और तुलसीदास जी के और 3-3 दोहे पुस्तकालय में जाकर खोजे और लिखे. હવે તેમાં આપણને જે કાવ્યમાં આપણને આપેલું હતું દોહામાં કે સંત કબીર, તુલસીદાસ અને રહીમ, તેમાં જે આપેલી છે એના સિવાયની કોઈ પણ પુસ્તકમાંથીને તેમાંથીને 3-3 દોહા પુસ્તકાલયમાંથીને મેળવો અને અહીં જે આપણને જગ્યા આપેલી છે તેમાં લખવાનું જ છે. તેમાં આપણે જોઈશું. ત્યાર પછીનો પ્રશ્ન સાતમો રહેશે. તે આપણે આગલો જે પીરિયડ હશે, જે વિડીયો, તેમાં આપણે ભણીશું. તેમાં પણ આપણને અખબાર મેં પढ़े हुए या दूरदर्शन पे सुने हुए 5 विज्ञापनों के बारे में लिखिए. આપણને જે જાહેરાતો આપે છે, છાપામાં આપેલા હોય છે, ન્યૂઝપેપરમાં, ટીવીમાં, કોઈ પણ જાતની જે વિજ્ઞાપન આપેલા છે, તો એની માહિતી કેવી રીતના મેળવવી તેના વિશે લખેલું હોય છે, તે આપણે અહીં જોઈશું આગળના વિડીયોમાં.